કાળ મીંડ પથ્થર પર માથું પછાડતા દરિયાને કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય, કદાચ દરિયાને માં નહીં હોય. કવિ મુકેશ જોશી. નમસ્કાર. ભગવતી કુમાર શર્મા છે, એમની સાથે મેં મુશાયરા કરતા. તો એક પ્રસંગ છે, તે એ આમ બહુ રાજી હોય જ્યારે કાર્યક્રમ શરૂ થાય ત્યારે. અને પછી પ્રોગ્રામ આગળ વધે, મારી બાજુમાં બેઠો મારી બહુ ઈર્ષા કરે, તું બહુ નસીબદાર છે, બહુ નસીબદાર છે. બધું તમને શું વાંધો, તમને તો તમે સંચાલન કરો છો, આટલા બધા લોકો સાંભળે. મને કે એ જ વાંધો છે કે તું પહેલો રજૂ થઈ જાય છે અને હું છેલ્લો રજૂ થાઉં છું. તને 600નું ઓડિયન્સ મળે છે, મને 60નું નથી મળતું. છેલ્લા રજૂ થવાની આ તકલીફ માફ કરો. મને એ પ્રસંગ યાદ આવી ગયો. કેટલું બધું ભરેલું હતું, કેટલા બધા જતા રહ્યા, પણ જે રહ્યા એ કામના છે, રહ્યા પ્રેમના લોકો રહ્યા છે. અને ભૂમાબેનની અખંડ ઝાલર વાગે. સુરેશભાઈના કાવ્યસંઘનું નામ પણ અખંડ ઝાલર વાગે. અને અખંડ ઝાલર વાગે એ એમનો એવો છેલ્લો કાવ્યસંગ્રહ હતો જેને દિલ્હીની સાહિત્ય અકાદમીનું ઇનામ મળ્યું હતું. દેટ વોઝ ધ લાસ્ટ. અને એમાં પ્રસ્તાવના લખવાનું ભાગ્ય મને મળ્યું હતું, ભાગ્યેશભાઈ. તો એ સરસ. તમારું કનેક્શન જુઓ, સુરેશ દલાલ સાથે હું ને હિતેન જોડાયેલા. તમારા ગીતની પહેલી પંક્તિ એ અને એમના કાવ્યસંગ્રહનું નામ એ અને ગાયું આ લોકોએ. કેટલું ક્યાંથી ક્યાં કનેક્શન મળે છે, કેટલી સરસ વાત છે. અને આવતીકાલે સુરેશભાઈનું પુણ્યતિથિ દિવસ છે, 12મી ઓગસ્ટ. એમને યાદ કરીએ છીએ. ભૂમાબેન છે ને, બહુ મને બધી બાબતો એમની ગમી તો છે જ. હવે જે બધું કહ્યું એ ખોટું નથી. આજે એટલા સરસ તૈયાર થયા છે, મેં બધું આવા તૈયાર થઈને કાલે જો ડિસ્પેન્સરીમાં જશો તો દર્દી આમે મોઢું ખુલ્લું રહી જશે. હા, એને કંઈ કરવું જ નહીં પડે, તમારે કેવું જ નહીં મળે, મોઢું ખુલ્લું જ રહી જશે. એટલે કાલે ટીકો કરીને જજો, સરખો કાન નીચે. અને બીજું શું છે કે એ છે ને કે કેટલાક લોકો છે ને બહારથી સુંદર હોય છે. એ બહુ લોકો મેં જોયા. એ મેં એક શેર લખ્યો હતો, દેખાવ ભલે સારો, સ્વભાવ નહીં સારો. એક શેર લખ્યો હતો, દેખાવ ભલે સારો, સ્વભાવ નહીં સારો, તો પણ રહે છે ઊંચો અહીં કેટલાનો પારો. પણ અંદરથી પણ માણસ સરસ હોય ને બહારથી પણ સરસ હોય, એવું જ્યારે તમને મળે ને કોમ્બિનેશન, ત્યારે આપણે એમ થાય કે આને સલામ કરીએ, આને વંદન કરીએ. એવું કોમ્બિનેશન ભૂમાબેનમાં છે. શી ઇઝ બ્યુટિફુલ બાય આઉટસાઇડ એન્ડ બાય ઇનસાઇડ. હું તમને એક પ્રસંગ એનો કેવી રીતે તમને કહું છું કે 2016, 15, 17માં એક રમેશ પારેખનો એક અમે પ્રોગ્રામ કર્યો હતો. અને એમાં મારો દીકરો રાઘવ એ રમેશ પારેખનું વ્હીલ નામની કવિતા વાંચી રહ્યો હતો. વ્હીલ બહુ સુંદર કાવ્ય અને અદ્ભુત. જો તમે સંવેદનશીલ હો અને કવિતા સુધી પહોંચી શકતા હો તો ચોથી બેન્ચમાં કે ત્રીજી બેન્ચમાં રડ્યા ભૂમાબેન રડ્યા કરે. આ વ્હીલ કાવ્ય જેવું પત્યું પછી મારા દીકરાએ મને પૂછ્યું કે આખા ઓડિયન્સમાં એક જ જણ આટલું રડ્યું છે, અને એ હતા ભૂમાબેન. વ્હીલ એટલું સુંદર કાવ્ય, એટલું સંવેદનશીલ કાવ્ય. ત્યાં સુધી બહુ ઓછા લોકો પહોંચે, અને પહોંચે તો આંસુ તો ન જ પડે, પણ એટલા સંવેદનશીલ પણ ખરા. એટલે આ જે કોમ્બિનેશન ભગવાને આપ્યું, સંવેદનશીલ અને પાછું તમારા માટે આટલો સરસ ભાવ, ભાઈ તમે નસીબવાળા. આ ચોથું તત્વ છે, આ નથી હોતું પાછું. અહીં સુધી તો આવે પણ અહીંથી આગળ ના આવે, દુરેલો ત્યાં અટકી જાય. એટલે યુ આર વેરી લકી નિખિલભાઈ. હા, તો હા, એટલે આ ભૂમાબેનની આ સરસ. અને આ જે તમારું પુસ્તક આવ્યું આજે, સાવ અનોખો નાતો, એની મારી ખુશી. અને તમારું એક જે ગીત છે એ હું જરા રજૂ કરું. આમ તો બહુ ઓછો સમય છે, એટલે હું એક ગીત અને મારી ટૂંકી 4 લાઈન એટલું જ રજૂ કરીશ આજે. દાદાબા પુસ્તકને સ્પર્શ્યા પછી એમણે પુસ્તક હાથમાં લીધું અને એમને જે અનુભવ થયો એનું ગીત છે કે પુસ્તકને સૂંઘવું ને પુસ્તકને સ્પર્શવું ને પાના ફેરવવાના વાલથી. સાહેબ, આ મજા મોબાઈલમાં નથી આવતી. તમે જોજો, ગમે એટલું સારામાં સારું પુસ્તક આમાં આપ્યું આપણને, પણ જે હાથમાં લીધું હોય એની સુગંધ હોય, એના પાના ફરતા હોય, આપણે આમ આપણા તકિયા પર હોઈએ, સરસ નાઇટ લેમ્પ હોય, એને વાંચતા હોઈએ, એવો જલસો 5 સ્ટાર આપણે ભૂલી ગયા. અને આપણી પેઢી બિચારી રહી ગઈ એનાથી. નવી પેઢી પાસે આ વૈભવ નથી રહ્યો. એમણે કહ્યું પ્રતીક્ષા ગઈ, હું કહું છું આ વૈભવ પણ ગયો સાથે સાથે. પુસ્તકને સૂંઘવું ને પહેલાં તો સૂંઘવાની વાત છે યાર, એની સુગંધ કેટલી સરસ હોય નવા પાનાઓની. પુસ્તકને સૂંઘવું ને પુસ્તકને સ્પર્શવું ને પાના ફેરવવાના વાલથી
ટેરવાથી અક્ષર પર હળવેથી અડવાનું ને અર્થને ઉકેલવાના ધ્યાનથી. સાહેબ, છાપું વાંચું ને પુસ્તક વાંચું બંનેમાં ફેર છે, જેટલું પત્નીને પ્રિયતમામાં ફેર છે. તો પંક્તિઓની વચ્ચેની જગ્યાઓ હોય ત્યાંથી ભાવને પકડવાના ભાવથી. જો પુસ્તક કેમ વંચાય એ આપણને સરસ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે આવી રીતે વાંચો. એક લાઈન જુઓ. પંક્તિઓની વચ્ચેની જગ્યાઓ હોય ત્યાંથી ભાવને પકડવાના ભાવથી વહાલેરી ભાષા જે વાર્તા કરે છે એને સાંભળવી કૌતુકના કાનથી. હાય, કૌતુક તો હોવું જોઈએ ને. તમને વિસ્મય જિજ્ઞાસા ના હોય તો શું યાર. તમે વાંચો કે આ શબ્દ મૂક્યો છે કવિએ, તો કંઈક તો હશે નું પ્રયોજન. જરાક તો મગજ પેલું સુડોકું જેવું છે યાર. અહીંયા આઠડો આવશે કે સાતડો આવશે. એ જે મજા છે અહીંયા છે કે આ શબ્દ કેવો લાગે છે તમને, અને એટલી મજા પડે, જિજ્ઞાસા સંતોષાય. ત્યારે ખોળે બેસાડીને પુસ્તકને ત્યાર પછી સહેલાવું હું તો કંઈ વાલથી, આશીષો ઝરઝરતા આવે છે ઉપરથી, એને હું ઝીલું દુલારથી. પછી જે તમારું કનેક્શન થાય છે પુસ્તક સાથે, અને પછી એ જે વાઇબ્રેશન્સ લેખકે કે કવિ અનુભવ્યા એ તમારામાં હવે ઉતરી રહ્યા છે. સાહેબ, अब वो फ्लो शुरू हो गया जो तुम में आने वाला है. અને પછી તમે જે ઝંકૃત થાઓ છો, પછી જે તમને મજા પડે છે, એટલે તમે સર્જકના એકાંત સાથે હવે એકરૂપ થાઓ છો. સર્જકે જ્યારે એકાંત હશે એમાં એને જે સર્જ્યું એની સાથે તમારું હવે કનેક્શન થાય છે. એ આ મજા છે. એને હું ઝીલું દુલારથી. શબ્દ એ બ્રહ્મ છે, બોલું ત્યાં નાદ છે, પ્રગટે કલમથી તો એનો અસબાબ છે, પુસ્તક થઈ પ્રગટે તો એનો અવતાર છે. સંભવામી યુગે યુગે એટલે એવું જ નહીં કે ખાલી આમ શરીર રૂપે આવશે, પુસ્તક રૂપે પણ આવી શકે. આ એક નાનો અવતાર એનો હોઈ શકે છે યાર, ના નહીં કહી શકાય. તો શબ્દ એ બ્રહ્મ છે, બોલું ત્યાં નાદ છે, પ્રગટે કલમથી તો એનો અસબાબ છે, પુસ્તક થઈ પ્રગટે તો એનો અવતાર છે. એને વધાવું શણગારથી, પુસ્તકને ચૂમું ને સ્પર્શું ને સૂંઘું ને પાનાઓ ફેરવતી વાલથી. इस तरह पढ़ा जाता है पुस्तक, इस तरह. क्या मजा यार, बहुत मजा, सुंदर. તો મારી એક નાનકડી કવિતા કહીને આપણે વાત પૂરી કરીએ. બહુ મોડું થઈ ગયું છે. મને એમ કે મારે 5-6 કવિતા વાંચવા મળશે, પણ મને ભગવતી કુમાર શર્માએ શીખવાડ્યું છે કે છેલ્લે ઊભા થવાનું હોય ને ત્યારે એક વાંચીને બેસવામાં જરાય અસંતોષ નહીં રાખવો, નહીં તો બીજી વાર કોઈ બોલાવે નહીં. એટલે આપણે એ વાત ધ્યાનમાં રાખીને એક કવિતા નાનકડી, સાવ નાની, પડછાયાની કવિતા છે. અને પડછાયો તમને ખબર છે કે પડછાયો આમ કશો કામનો નથી, ભલે જોડે ચાલતો હોય, કામ તો કંઈ નથી. પણ મને એમ લાગે કે ઈશ્વરના જગતમાં કોઈ નકામી વસ્તુ હોતી નથી, કંઈક તો કામ આવતી હશે. એના પર બહુ વિચારો ચાલ્યા કે શું કામ હશે, આ પડછાયો શું કામ આવતો હશે. પછી એમાંથી એક કાવ્ય થયું કે સાંભળો કે તમારો કૃષ્ણ નાતવામાં આવે છે કે પહેલી વેળા જો કૃષ્ણ હશે નાના 5-6 વર્ષના, 7 વર્ષના, અને જ્યારે એમને ચાલતા આવડ્યું હશે પછી ગયા હશે, એ દ્રશ્ય વિચારજો કે પહેલી વેળા કૃષ્ણ પધાર્યા કદંબ વૃક્ષની નીચે. પહેલી વેળા કૃષ્ણ પધાર્યા કદમ વૃક્ષની નીચે, ઝાડ હજુ ના માને આંખો ખોલે પાછી મીચે. ઝાડ હજુ ના માને આંખો ખોલે પાછી મીચે, અધીર થઈને ચરણ સ્પર્શ કરવાને મનથી ઝંખે. અધીર થઈને ચરણ સ્પર્શ કરવાને મનથી ઝંખે, પણ કમરથી ના વળવું એ અક્કડતા રવરવ ડંખે. કમરથી ન વળવું એ અક્કડતા રવરવ ડંખે. ત્યાં તો શ્યામનો, ત્યાં તો ઝાડનો પડછાયો જઈ પડ્યો શ્યામ ચરણોમાં. ત્યાં તો ઝાડનો પડછાયો જઈ પડ્યો શ્યામ ચરણોમાં, પવન થકી રોમાંચ મોકલ્યો ડાળોને પર્ણોમાં. સ્મિત કરીને માધવ ઊભા, ઝાડ રહ્યું હરખાઈ, પડછાયો પણ કામ આવે એ વાત મને સમજાઈ. મુકેશભાઈ, બેંકમાં કામ કરું છું એટલે એક ટાર્ગેટ પણ આપે આ લોકો આપણને, ભાઈ આજે 2-3 કસ્ટમર લઈ આવજો એમ. એટલે ફરવાય જવું પડે ઘેર ઘેર કે ભાઈ તમે ફોર્મ ભરી આપો ને આવી જાઓ ને, થોડી કેશ કરો ડિપોઝિટ, તમારું ચાલુ રહે ખાતું તમારું, પછી મારું કામ ચાલુ રહે, મારો પગાર ચાલુ રહે, આ બધું. તો આ બધું કામ મળતું હતું. તો એકવાર ફોર્મ મળ્યું મને આવું,
પછી જે થયું એનું કાવ્ય સાંભળો. અબ કવિ કહાં જાતા દેખો કે એકવાર ભૂલથી પહોંચી ગયો આ માણસ મંદિરમાં ફોર્મ લઈને, અને આ કવિતા થઈ કે એવું કહે છે કે મારા મનના ઉમંગને સજાવશો. કેવના નવું કાવ્ય તારા માટે. મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો, મને નોકરીથી પડતો બચાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો, મને નોકરીથી પડતો બચાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. હવે શરતો છે કે ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ. ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ. કેશ ન હો તો મને ભરી દો, લક્ષું ભર્યો મુકેશ. ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ. કેશ ન હો તો મને ભરી દો, લક્ષું ભર્યો મુકેશ. ઉંમર માટે ભરવા મળશે 3 જ ચોરસ ખાના. તમે બરાબર જોજો તો ફોર્મમાં 3 ખાના હોય ચોરસ ને. ઉંમર માટે ભરવા મળશે 3 જ ચોરસ ખાના. કેમ કરીને ઉંમર લખવી જેના જોયા લાખ જમાના. ફોર્મ જાતે ભરશો કે ભરાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. બીજો બનશે દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ. દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ, ને ફોટાના ખાનામાં મારી આંખો 2 ચોંટાડીશ. દર્શન જો આપો તો મારી આંખેથી ફોટા પાડીશ, ને ફોટાના ખાનામાં મારી આંખો 2 ચોંટાડીશ. લાંબી ટૂંકી સહી નહીં તો અંગૂઠો પણ ચાલે. ભગવાનને કહે છે આ માણસ, લાંબી ટૂંકી સહી નહીં તો અંગૂઠો પણ ચાલે. એક અંગૂઠો અરજી પર ને બીજો મારા ભાલે. એક અંગૂઠો અરજી પર ને બીજો મારા ભાલે. મારું નામ પણ જોઈન્ટમાં લખાવશો, ખરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. ને છેલ્લો બનશે કે કાગળમાં હું ક્યાંથી દોરું બંસી સાથે ફૂંક. કાગળમાં હું ક્યાંથી દોરું બંસી સાથે ફૂંક, હરી તમારે દેવું પડશે સરનામાનું પ્રૂફ. તો ચેકમાં થોડા સ્મિત ભરો તો સહેજ ભરોસો રહે ને. ચેકમાં થોડા સ્મિત ભરો તો સહેજ ભરોસો રહે ને. જગના છો આધાર પણ આધાર કાર્ડ તો છે ને. કાગળમાં હું ક્યાંથી દોરું બંસી સાથે ફૂંક, હરી તમારે દેવું પડશે સરનામાનું પ્રૂફ. ચેકમાં થોડા સ્મિત ભરો તો સહેજ ભરોસો રહે ને. જગના છો આધાર પણ આધાર કાર્ડ તો છે ને. તો મારું સોનું એટીએમ સજાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો.